નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બગસરા શહેરમાં સજ્જડ બંધનું એલાન પાડવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા વેરો વધારવાને લઈને વેપારીઓએ દુકાનો બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે. બગસરા શહેર સજ્જડ બંધ રહ્યું છે. બગસરા શહેરના તમામ વેપારીઓએ પોતાનો ધંધો રોજગાર બંધ પાડ્યો છે. 31 ડિસેમ્બરે બગસરા શહેર બંધ એલાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બંધ એલાનને લઈ આજે બગસરા શહેર સજ્જડ બંધ રહી બહોળો પ્રતિસાદ મળ્યો છે. નગરપાલિકા દ્વારા વેરો વધારવાને લઈને વેપારીઓએ દુકાનો બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે. નગરપાલિકાના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ બંધ એલાનમાં માર્કેટિંગ યાર્ડ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા ટેકો જાહેર કરાયો છે, જેમાં હાલ બગસરા શહેર સજ્જડ બંધ રહ્યું છે. વેપારીઓની માંગ છે કે વેરો વધાર્યો છે તે નાબૂદ કરવામાં આવે. નગરપાલિકાએ તાજેતરમાં 700 રૂપિયાનો વેરો વધાર્યો છે. નગરપાલિકા અવારનવાર વેરા વધારી રહ્યા છે. બગસરાનો વેપાર તૂટી ગયો છે. અગાઉ 100 ગામનું હટાણું હતું, આજે વેપાર તૂટી ગયો છે. બગસરામાં કોઈ રોજગાર ધંધા નથી. બગસરાની સ્થિતિ નબળી છે. આવા સંજોગોમાં દિન પ્રતિદિન નગરપાલિકા નવા વેરા બગસરાની પ્રજા ઉપર ઠોકે છે. એ ખરેખર અન્યાયની વાત કરાય. નગરપાલિકા એક જ આ ઠરાવ જે કર્યો છે એ રદ કરી શકે. બાકી સરકારમાં રજૂઆત કરો, કલેક્ટર સાહેબમાં રજૂઆત કરો, પ્રાંત સાહેબમાં રજૂઆત કરો, એમને કોઈ આ વેરા રદ કરવાનો અધિકાર નથી. માત્ર ને માત્ર નગરપાલિકા જ આ વેરા રદ કરી શકે. મારું એવું માનવું છે કે નગરપાલિકાના સભ્યોના ઘરે બધાએ રોજ 1-1 કલાક રામધૂન બોલાવવી જોઈએ અને સભ્યોને પરિવર્તન લાવવું જોઈએ. ડોશી મરી જાય એનો વાંધો નહીં, જમ ખોડા પડી જશે. બગસરાની અંદર આવા વેરા અસહ્ય છે. બગસરાની પ્રજા આ સ્થિતિમાં આવા વેરા સહન કરી એવી શક્તિ નથી. નગરપાલિકાના સત્તાધીશો સત્તાના મૂડની અંદર બેસીને આવું બધું કરે છે. માનનીય ધારાસભ્યશ્રીએ પણ આ બાબતમાં અમને મદદ કરવી જોઈએ. આજ સુધી એમને કોઈ મદદ નથી કરી. એ બગસરા માટે દુઃખદની વાત છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.